કોલકાતાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 3 સ્વદેશી યુદ્ધ જહાજ રાષ્ટ્રને કર્યા સમર્પિત. આઈએનએસ દુનાગીરી, આઈએનએસ સંશોધક અને આઈએનએસ અગ્રયનું કર્યું કમિશન. પીએમ મોદીએ ભારતની વધતી આત્મનિર્ભરતાની યાત્રા ગણાવીને કહ્યું, સમૃદ્ધિની રક્ષા માટે સુરક્ષા જરૂરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દેશભરમાં યોગાભ્યાસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં કોલકાતામાં યોજાયો મુખ્ય કાર્યક્રમ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દુનિયાના ઉત્તમ ભવિષ્ય માટે યોગ જરૂરી. ગાંધીનગરના માણસામાં રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કરાઈ યોગ. મોટી સંખ્યામાં લોકોએ સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો લીધો સંકલ્પ. અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા યોગ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ રહ્યા ઉપસ્થિત. તો રિવરફ્રન્ટ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા યોગ દિવસની ઉજવણીમાં થયા સામેલ. યોગમય બન્યું ગુજરાત. મહેસાણામાં મંત્રી ઋષિકેશ પટેલે, સુરતમાં મંત્રી જીતુ વાઘાણીએ, જામનગરમાં રીવાબા જાડેજાએ, પાટણમાં પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર, બનાસકાંઠામાં પ્રવીણ માળી અને દાહોદમાં મંત્રી રમેશ કટારાએ કર્યા યોગ. દેશભરમાં આજે ચાલી રહી છે નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા. 22 લાખથી વધુ પરીક્ષાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા. પરીક્ષા માટે તમામ કેન્દ્રો પર ચાંપતો બંદોબસ્ત. શિક્ષણ મંત્રીએ વિદ્યાર્થીઓને પાઠવી શુભેચ્છા. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ શાંતિ વાર્તા માટે પહોંચ્યા સ્વિટ્ઝરલેન્ડ. શાંતિ વાર્તા વચ્ચે ઇઝરાયેલના લેબેનોન પર હુમલાથી તણાવ યથાવત. ઈરાનનો હોર્મુઝ બંધ કરવાનો દાવો, તો અમેરિકાએ આ મામલે નોંધાવ્યો વિરોધ. મધ્યપ્રદેશ, રાજસ્થાન સહિત 20 રાજ્યોમાં વાવાઝોડા વરસાદનું એલર્ટ. રાજ્યના 27 જિલ્લાઓમાં આજે છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. સુરત, નવસારીમાં વરસાદી માહોલ. ભારતીય મહિલા હોકી ટીમે બીજી વખત જીત્યો FIH વુમન્સ નેશન્સ કપ. ફાઇનલમાં યજમાન ન્યૂઝીલેન્ડને 2-0 ગોલથી આપ્યો પરાજય. નવનીત કૌર અને સુનેલિતા ટોપ્પોએ નોંધાવ્યા 1-1 ગોલ. ટીમે પ્રો લીગમાં મેળવ્યો પુનઃપ્રવેશ.